નમસ્કાર, જય ગૌ માતા. મારું નામ દિલીપ હિરપરા, ગામ મીઠાપુર નક્કી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અમારું ફાર્મનું નામ શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ, એટલે કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આવી રીતના ગાય માતા ની હારે રહીએ છીએ. ગાય માતાને હારે રહેવાથી ઘણા જ ફાયદા છે. અત્યારે હું બોલીશ તેમ થાય કે વાતો કરે છે, પણ આપ જાતે જ અનુભવ કરીને ટ્રાય ટૂંકમાં કરીને અનુભવ કરી શકો છો. ગાયને આવી રીતના હું જેમ હાથ ફેરું છું, આમ 7 વખત આમ હાથ ફેરવથી આપણી મનોકામના પૂરી થાય છે. મનોકામના પૂરી થાય એટલે અહીંયા કોઈ આપણે કઈ ખાવાનું આપી ન દે, પણ ટૂંકમાં આપણે યોગ્ય રસ્તા આપણે પૂછવા મળે. આધ્યાત્મિકતા જે માનતા હોય એને તરત સમજાઈ જાય. આવી રીતના 7 વખત હાથ ફેરવાથી આપણું મનના ધાર્યા કામ થાય, મનોકામના પૂરી થાય અને ગાય માતાના એવા સારા આશીર્વાદ મળે. ત્યારબાદ આપણે કોઈને ગુસ્સો આવતો હોય, બહુ ખીજ ચડતી હોય, તો શિંગડે આમ આમ કરો 7 વખત, આમ હથેળી આપણે એને શિંગડાને ટચ થવી જોઈએ. એવું 7 વખત કરવાથી આપણો ક્રોધ છે ને એ ઉતરી જાય છે. ત્યારબાદ બીપી નો પ્રશ્ન હોય કોઈને, બીપી નો પ્રશ્ન હોય તો એની ગોદડીની નીચે ઝાલર હોય ને ત્યાં આમ કરવાનું. લો બીપી થતી હોય તો નીચેથી આમ કરીને આમ દાઢી સુધી આમ કરવાનું. અને હાઈ બીપી થતી હોય તો ઉપરથી નીચે જવા દેવાનું, આમ ઉપરથી નીચે જવા દેવાનું. એવું 7 વખત કરવાનું એટલે બીપી કંટ્રોલ થઈ જાય ને. હાઈ ને લો બધે થતું હોય તો આમ આમ કરવાનું, ગોદડી અરે હાથ ટૂંકમાં આવી રીતના ફેરવવાનું, નીચેથી ઉપર, ઉપરથી નીચે. એમ કરવાથી બીપી કંટ્રોલ થઈ જાય છે. અને આપણા હાથમાં ગોળ અહીંયા રાખીને આપણે હથેળી આમ ગાયને સટાડીએ. ગોળ હોય તો સાટે, બરોબર? એવી રીતના હથેળી સટાડી તો આપણી ભાગ્યની રેખા બદલાઈ જાય છે, ટૂંકમાં ભાગ્ય સુધરી જાય છે. એવી રીતના ગાયનું કાન છે તો ગાયના કાનમાં આપણા દર્દ દુઃખની વાત કરીએ તો એનો સંદેશ ભગવાન સુધી પહોંચાડે છે અને આપણા દુઃખમાં રાહત થાય છે ખાલી ગાયના કાનમાં કહેવાથી. આપણે ખ્યાલ હોય તો પેલા દીકરીનું લગ્ન કરીએ ને ત્યારે ગાયના દાન દેવામાં આવતા. એ એટલા માટે દેવામાં આવતા કે દીકરી સાસરે જાય ને ત્યાં સાસરિયામાં બધું અજાણ્યું પડતું હોય, એક ગાય આપણી હારે હોય તો ગાયને કાનમાં કહે ને એનો દુઃખનું નિવારણ ટૂંકમાં થાય. ત્યારે ટેલિફોનિક સંદેશ નહોતા, કોઈ ટૂંકમાં કવર કે ટેલિફોન કોઈ વસ્તુ નહોતી. જ્યારે ગાયના દાન દેવામાં આવતા ત્યારે ગાયના કાનમાં કહે તો એના માવતર સુધી એની વાત કુદરતી પહોંચી જતી. એમ એવી રીતના ગાયની ખરીમાં અસંખ્ય ન્યુટ્રિશન હોય છે ગાયની ખરીમાં. માનો કે આવી રીતના આપણે ગાયની નીચે સાણ, એનું સાણ અને આ કુસો, ગૌમૂત્ર આ બધું કચરાય, ગાયની ખરીમાં કચરાય તો એના જે આપણે ઘનજીવામૃત બનાવીએ એ ઘનજીવામૃત ની ન્યુટ્રિશન વેલ્યુ વધી જાય છે. એ આ ખાલી ગાય આમાં હાલવાથી, એને ખરી ખાતર કહેવામાં આવે છે. ખરી ખાતરનું ખૂબ જ મહત્વ હોય છે, પણ એ ગાયના ખરીમાં તાકાત છે. બીજું ગાયના પગલામાં, માનો કે આપણે આજથી 5000 વર્ષ પહેલા કૃષ્ણ ટૂંકમાં ભાગવત ગીતામાં એવું ઉલ્લેખ છે કે વધુમાં વધુ કઈ રજ ઉત્તમ ગણાય એમ, તો કે ગૌધુલી, ગાયના હાલવાથી જે રજ ઉડે ને, રજ ઉડે ઈ રજ, ઈ ટૂંકમાં ગૌધુલી કહેવાય. એટલી બારીક રજ અને ગાય હાલીને ઉડી હોય. એ ક્યારે હોય કે ગાયની ખરી એની ઉપર પડતી હોય, વારંવાર વટાણ થતું હોય અને પછીની રસ થાય એને ગૌધુલી કહેવાય. એ અત્યારે ઓનલાઈન 1000 રૂપિયાની 100 ગ્રામ એમ ઓનલાઈન વેચાય છે. ગૌધુલી માટીના 100 રૂપિયા, 1000 રૂપિયા છે 100 ગ્રામના. એ ગાયની ખરીની તાકાત છે. આવી રીતના ગાયના અંગે અંગની તાકાત છે. ગાયના ગોબરમાં નથી કહેતા કે ગૌમી વસતે લક્ષ્મી, તો ગાયના ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. તો આપણે એમ માનવામાં ન આવે, પણ કોઈ મરણ હોય તો ત્યારે આપણે લીપણ પેલા ગાયના ગોબરનું કરીએ, ગૌમૂત્રનો છંટકાવ કરીએ તો પોઝિટિવ વેવ છોડે છે અને નેગેટિવ બેક્ટેરિયાનો નાશ કરે છે. માનો કે કોઈ પણ બીમાર થઈને ઓપછું હોય તો એની બીમારીનું કારણ શું હોઈ શકે આપણને ખ્યાલ ન હોય, પણ ગાયનું ગોબરનું લીપણ કરી એટલે એને બીમારીના જે બેક્ટેરિયા હોય એના શરીરમાં એ બહાર નીકળતા નાશ પામે, કારણ કે ગાયના ગોબરનું લીપણ હોય. એટલા માટે કોઈ પણ મરણ હોય ને ત્યાં લીપણ પેલા કરે. એ ગાયના ગોબરની તાકાત છે. એ સિવાય તો ઘણા ન્યુટ્રિશન જમીનને જોઈએ એવા ઘણા પોષક દ્રવ્ય ગાયના ગોબરમાંથી મળે છે, એવા જ ગાયના ગૌમૂત્રમાંથી મળે છે.